તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે મેગા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં અમદાવાદ પોલીસ પોતાની સુરક્ષા વ્યવસ્થાનું શક્તિ પ્રદર્શન કરશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, રથયાત્રા પહેલા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું છે, શું વિગતો છે? बिल्कुल थी कृष्णा के भगवान जगन्नाथ जी ने एटले के जगतना नाथ जगन्नाथ जी ने 149મી रथयात्रा है तेने हवे गणतरीना दिवस बाकी रह्या छे त्यारे अमदावाद शहर पोलीस द्वारा ताड़ामार तैयारीओ छे ते करी लेवामां आवी हती। चुस्त पोलीस बंदोबस्त गोठववामां आव्यो तो तदुपरांत जो बात करवामां आवे तो भगवान जगन्नाथजीनी जे आ रथयात्रा योजाવાની છે તે પહેલા રિહર્સલ છે તે કરવામાં આવ્યું હતું ત્યારે આજે ગ્રાન્ડ રિહર્સલ છે તે શહેર પોલીસ દ્વારા આયોજન છે કરવામાં આવ્યું છે। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે કે નાયબ મુખ્યમંત્રી જે હર્ષ સંઘવી છે તે પણ શહેર પોલીસ સાથે જોડાયા છે અને સમગ્ર રૂટ ઉપર નિરીક્ષણ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। પોલીસ બંદોબસ્ત છે તે ચાપતો ગોઠવવામાં આવ્યો છે, તેની સાથે સાથે ધાબા પોઈન્ટ છે તેની ઉપર પોલીસ કર્મચારીઓને મૂકવામાં આવ્યા છે। બીજી બાજુ મારા સહયોગી મહેશ વ્યાસને કહીશ કે દ્રશ્યો બતાવે કે પોલીસ દ્વારા જે પ્રમાણે ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે તે પણ અહીં બંદોબસ્તની અંદર તેમજ રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેમની સાથે જે હર્ષ સંઘવી અત્યારે જગન્નાથ મંદિરથી કોર્પોરેશન તરફ સમગ્ર રૂટ ઉપર પદયાત્રા છે તે કરવાના છે। સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તમામ લોકોનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે। તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ છે તેમજ પક્ષના કાર્યકર્તાથી લઈને તમામ નેતાઓ છે તે પણ તેમની સાથે જોડાયા છે। પોલીસ દ્વારા આજે ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર કોમી એકતા છે તે જોવા મળી રહી છે કારણ કે તમામ મુસ્લિમ યુવાનો અને મુસ્લિમ સમાજ દ્વારા તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું। તેની સાથે સાથે રેપ્યુટેશન ફોર્સ છે તે તેમની સાથે જોડાઈ છે। શહેર પોલીસ તેની સાથે બહારથી જે મંગાવેલી પોલીસ બંદોબસ્ત હતો તે પણ આ ગ્રાન્ડ રિહર્સલની અંદર જોડાયો છે અને તમામ 18 કિલોમીટરના રૂટ ઉપર આ ગ્રાન્ડ રિહર્સલનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। સંપૂર્ણ તમામ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની સંપૂર્ણપણે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે જવાબદારી ઉઠાવવામાં આવી છે તેની સાથે જો વાત કરીએ તો ટેકનોલોજીનો પણ ઉપયોગ છે તે કૃષ્ણા કરવામાં આવ્યો છે અને જે હાથી ગજરાજ છે તે ગજરાજમાં ગત વર્ષની જેમ જે બનાવ બન્યો હતો તે પ્રકારનો કોઈ બનાવ ના બને તેને લઈને પણ એઆઈ ટેકનોલોજી તેની સાથે સાથે જીપીએસ છે તે પણ ગજરાજની અંદર લગાવવામાં આવ્યા છે। 4000થી વધુ સીસીટીવી કેમેરા છે તેનું કેમેરાથી મોનિટરિંગ છે તે કરવામાં આવશે અને 3 જેટલા કંટ્રોલ રૂમમાં તેની ફીડ છે તે મોકલવામાં આવશે। અમદાવાદ શહેર પોલીસનો કંટ્રોલ રૂમ હોય, રાજ્ય પોલીસ વડાનો ગાંધીનગર તેમજ સીએમઓ ઓફિસની અંદર એટલે કે 3 કંટ્રોલ રૂમની અંદર આ સીસીટીવીની ફીડ છે તે જશે અને તમામ જગ્યાઓ ઉપર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। તેની સાથે સાથે 50થી વધુ જેટલા ડ્રોન છે તે આકાશની અંદર ઉડશે અને તમામ રૂટ ઉપર જે પ્રકારની પોલીસ દ્વારા રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે તે પ્રમાણની તકેદારી છે તે રાખવામાં આવશે। કૃષ્ણા, વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે